નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્મા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પ્રાંતિજ અને તલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 16/2/2025ના રોજ યોજાઈ હતી, જેના આજરોજ પરિણામો આવતા ખેડબ્રહ્મા પ્રાંતિજ અને તલોદમાં એમ ત્રણેય તાલુકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સૂચના અનુસાર આ વેળાનો રિપીટ થિયરી અને યુવાનોને વધુ તક અપાઈ હતી। દરેક પાલિકામાં કસમકસથી ચૂંટણી યોજાશે તેવી વાયકાઓ વચ્ચે જિલ્લાની ત્રણેય પાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। ખેડબ્રહ્મા શહેરમાં ભાજપ તથા કોંગ્રેસે તમામ 28 બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા। આમ આદમી પાર્ટીએ 3 બેઠક પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા, જેમાંથી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું, એક ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો હતો તથા એક ઉમેદવાર ઊભો રહેતા તેની હાર થઈ હતી। ખેડબ્રહ્મા શહેરમાં વોર્ડ નંબર 1 તથા 3માં ભાજપની પેનલ તથા 4 તથા 7 નંબરમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો। ખેડબ્રહ્મા શહેરને અડીને આવેલ ચીખલી ગામમાં વોર્ડ નંબર 1 છે, જે વર્ષોથી કોંગ્રેસ તરફી રહ્યો હતો, જેમાં આ સમયે ભાજપનો ભગવો લહેરાયો અને આખી પેનલ બીજેપીની આવી હતી। પ્રાંતિજમાં બીજેપીની 19, કોંગ્રેસની 2 તથા 3 અપક્ષો તેમજ તલોદમાં બીજેપીની 22, કોંગ્રેસની 1 અને 1 અપક્ષની બેઠક જીત થઈ હતી। ખેડબ્રહ્મા શહેરમાં ભારતીય જનતા પાર્ટીની 17 સીટો આવતા જીતેલા ઉમેદવારો તથા ભાજપના કાર્યકર્તાઓ તથા ટેકેદારોએ ખેડબ્રહ્મા શહેરમાં ઠેર ઠેર આતિશબાજી ફટાકડા ફોડી મુખ્ય રસ્તા પર વિજય સરઘસ જુલુસ નીકાળ્યું હતું। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।